નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મિક્સરનું જે જાર છે તેની પાસે જો આ ચકડી છે એને આપણે કપલર કહેવામાં આવે છે। તો એ કપલર અને જે બ્લેડ છે, જો આ કપલર અને બ્લેડ એ બંને આપણે બદલવાનું છે। તો બદલતા આપણે આજે શીખવાના છીએ। જો આ બ્લેડ છે તો બ્લેડ 4 ભાગમાં હોય છે, તો આપણે એક ભાગ આમાં તૂટી ગયેલ છે, તો આપણે એ બ્લેડને પણ ખોલી, તો આજે આપણે આ બ્લેડ ખોલી અને પાછળનો ભાગ જે કપલર છે એ પણ નાખવાના છીએ। જુઓ તો આપણે બજારમાંથી આ 100 રૂપિયામાં બે લાવ્યા છીએ, કપલર અને બ્લેડ બંને આપણે બજારમાંથી લઈ આવ્યા છીએ। જો આ પાછળનું કપલર છે એ આ રીતે મિક્સરમાં આપણે ધાણા જીરું દળતી વખતે ગરમ થઈને બળી ગયું એટલે ચોંટી ગયું છે, એટલે તમારે આ પેચું લઈને આ રીતે તમારે આ પાછળની ચકડી છે એટલે કે કપલર છે એને કાઢી લેવાનું છે। જો આ રીતે કપલર આપણે કાઢી લીધું છે, જો આ રીતે કપલર સળગી ગયું છે એટલે કે આ રબર ઓગળી અને ચોંટી ગયું છે ફરતું। જુઓ તો નવું આપણે કપલર બજારમાંથી 50 રૂપિયાનું લઈ આવ્યા છે। હવે આ કપલર ચોંટી ગયું છે ફરતું, એ આપણે પણ એ સાફ કરવાનું રહેશે। હવે આ બ્લેડ છે એ બ્લેડને ખોલવાની છે। હવે જો આ રીતે આ બ્લેડને આપણે અંદર હાથ રાખી અને આ રીતે પકડી રાખવાની છે, ફરે નહીં એ માટે। અને જો આટા આપણે હંમેશા કોઈ ચાકી આપણે ચડાવીએ તો આપણે આ રીતે ચડાવતા હોઈએ છીએ અને આ રીતે ઉઘાડતા હોઈએ છીએ, બરાબર આ રીતે। તો મિત્રો હવે આમાં એક આટા ઊંધા હોય છે, જો આમાં ચડાવો એટલે ખુલ્લે, બરાબર, એટલે આપણે આ ચડાવશું એટલે ખુલ્લી જશે આ, એટલે આટા આમાં ઊંધા હોય છે, બરાબર મિત્રો। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આને આપણે આટા છે એ આપણે ઊંધા હોય એટલે ફેરવશું એટલે ખુલ્લી જશે। જુઓ આ રીતે તમે ફેરવો એટલે ખુલવા મળશે આ ચાકી, એટલે આપણું જે અંદરની બ્લેડ છે એ નીકળી જશે। જો આ જો સ્ક્રૂ ખુલ્લી ગયો છે અને આપણે હવે આ બ્લેડ છે એને ખેંચી લઈએ। જુઓ આ રીતે કપલરમાંથી આપણે કપલર અને બ્લેડ આપણે કાઢી લેવાની છે। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। જુઓ તો બ્લેડ આપણે કાઢી લીધી છે અને બ્લેડનો આપણે એક ભાગ હતો એ તૂટી ગયો છે, બરાબર। તો બ્લેડને આ જો આ બ્લેડ આપણે આ જો ઢીલી હોય તમારે તો આ ઉપરનો બોલ છે એ આપણે ટાઈટ કરી દેવાનો છે। તો આપણે બ્લેડ પણ બદલવાની છે। હવે આપણે અંદર આપણે આ રીતે જે કચરો છે એ સાફ કરી લઈશું અને પાછળ આપણે કપલર ગરમ થઈને જે ચોંટી ગયું હતું તે કપલરનું જે આ જે રસ છે એ પણ આપણે સાફ કરવાનો રહેશે। હવે આ હેન્ડલ છે જારનું એ ઢીલું હોય તો આ રીતે આપણે સાથે સાથે ટાઈટ પણ કરી દઈએ છીએ। તો થોડુંક ઢીલું હતું અને હલતું હતું આપણું હેન્ડલ, તો આપણે એને ટાઈટ કરી દીધા છે બોલ બંને। હવે આપણે આ કપલર ચોંટી ગયું છે, રબર થઈને ઓગળી ગયું હતું, એટલે જુઓ હવે આ રીતે તમારે જે રબર છે એ સાફ કરી દઈશું બધું, એટલે આ રીતે તમે ઘસશો એટલે સાફ થઈ જશે। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર, જેથી હું વિડીયો મૂકું બીજો એટલે તમને તરત મળી જશે। તો આ રીતે તમારે રબર છે જે આપણે કપલર ચોંટી ગયું હતું ગરમ થઈને, તો એને આ રીતે આપણે સાફ કરી લેવાની છે, જેથી જે આપણે નવું કપલર ચડાવીએ એ અહીંયા અડી અને ચોંટે નહીં, બરાબર। એટલે આપણે સાફ કરી દેવાનું છે, જેથી બીજું કપલર નવું ચડાય એ ચોંટી જાય નહીં, બરાબર। તો આપણે આ રીતે રબરના ટુકડા છે ચોંટી ગયેલા એ આપણે કાઢી લેવાના છે અને સાફ થઈ જાય એટલે આપણે કપલર લગાવી દઈએ। મિત્રો આપણી ચેનલ ઉપર રિપેરિંગના અને નવું ઓનલાઈનના આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે સાફ થઈ ગયું છે, બરાબર, જુઓ કમ્પ્લીટ સાફ થઈ ગયું છે। હવે આપણે બ્લેડ અને કપલર લગાવી દઈએ। જુઓ તો આ બ્લેડ છે એને આપણે આ પહેલો આ ભાગ છે એને ટાઈટ કરી દઈશું, આ રીતે બોલ ઢીલો હોય તો ટાઈટ કરી લઈશું। અને હવે અંદરથી આપણે આ બ્લેડ આ રીતે નાખવાની છે। જુઓ તો આ રીતે બ્લેડ મૂકી અને હવે એને પકડી રાખવાની છે અને ઊંધું કરી અને આપણે ઉપર કપલર લગાડીશું। તો જો આ રીતે આ પકડી રાખવાનું છે બ્લેડ આપણે,
હવે કપલર આપણે લગાડી દઈશું. કપલરને પણ આપણે ઊંધા આટા લગાડવાના. જે રીતે આપણે ખોલીએ એ રીતે આમાં ટાઈટ થશે. બરાબર. જો આપણે આ રીતે તમારે ઊંધા આટાએ ચડશે કપલર, એટલે આપણે ઊંધા આટા ફેરવશું એટલે આપણે કપલર ચડી જશે અને ટાઈટ કરી દેવાનું છે. તો જો આ રીતે ટાઈટ કરી લેવાનું છે અને આપણું કપલર અને બ્લેડ લાગી ગયા છે. જો આમાં વધારે ડક હોય, તમારે ઉપર નીચે બ્લેડ થતી હોય તો તમારે એક વાઉચર મૂકી દેવાના છે. નીચેની સાઈડ ને એક ઉપરની સાઈડ આવું રીતે વાઉચર મૂકી દઈશું એટલે જારમાંથી જે આ ડક છે એ જતો રહેશે. બરાબર. હવે મિત્રો આપણે ચેક કરી લઈએ છીએ. તો જો આ રીતે આપણે જાર મૂકી અને મિક્સર ચાલુ કરી અને તમને ચાલુ કરી બતાવું તો આપણી જાર કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ ફરે છે. નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો આ જારમાં વધારે જો ડક હોય તો તમારે વાઇસર ઉપરની નીચે કપલરની આગળ પહેલાં અને આ જે બ્લેડ છે એની પછી તમારે અંદરની સાઈડ નાના નાના વાઉચર મૂકી દેશો તો ચાલશે મિત્રો. હવે મિત્રો જો આ ઘણીવાર તમારે મિક્સર ગરમ થઈ જાય તો બંધ થઈ જતું હોય છે. તમને એમ કે બળી ગયું, પણ બળી ગયું નથી હોય. અંદર એક ટ્રીપ સ્વિચ આવતી હોય છે નીચેના ભાગમાં, જો આ રીતે લાલ કલરની, એ બંધ કરી દેતું હોય છે મિક્સર. એને જે તમે દબાવશો એટલે મિક્સર પાછું ચાલુ થઈ જતું હોય છે. ઘણીવાર માણસો વધારે મિક્સરનો ઉપયોગ કરતા હોય તો ગરમ થઈ જાય તો આ જે લાલ જે સ્વિચ છે એ ટ્રીપ થઈ જાય. એટલે જ્યારે ફૂલ ગરમ હોય તો ટ્રીપ થઈ જાય, પછી જો ઠંડુ થાય ત્યારે ઓટોમેટિક ચાલુ થતું